ચકણ ભરવાનું જો ને ઠંડુ પ્રભુનો વિયોગ સહી ન શક્યા ને અર્ધરાત્રિએ આર્તનાદથી પ્રભુને પોકાર કર્યો. તેથી શ્રીહરિ સખા સહિત જય સ્વામિનારાયણ. આ ઓરડો રાયબામાના દીકરા હાથિયા પડદરનો છે. ગઢપુરના મહામુક્તરાજ લક્ષ્મીજીના અવતાર સ્વરૂપ મોટી માને આજીવન બ્રહ્મચર્ય પાળી પ્રભુ ભજવાની ટેક હતી. છતાં પિતાના આગ્રહને વશ થઈ હાથિયા પડદર સાથે લગ્ન કર્યા. પરણ્યાની પ્રથમ રાત્રિએ જ પોતાના પતિ સેવા, સમર્પણ તથા સ્નેહની મૂર્તિ એવા નિષ્ઠાવાન રાયબામાનો આ ઓરડો છે. જેમાં પ્રભુને પ્રેમ ભીનો ઠપકો આપી રાયબામા સંતોના રસકસના નિયમો જોડાવે છે. પ્રભુને દાઢી મૂછ ઉતરાવીને સુંદર વેશ ધારણ કરાવ્યો અને દુકાળ ઉતરાવી સુકાળ કરાવ્યો. સારી સારી રસોઈ કરી જમાડ્યો છે. સંપ્રદાયમાં નગારું, તગારું ને તાવડો અહીંથી શરૂ થયા છે. એવી લીલાના મૂર્તિમંત દર્શન થાય છે. સાથોસાથ જૂનું પાણીયાનું, કોઠી, ઘંટલો, પ્રભરાઈ, સાંકળા, કાંઠી, ટોળિયા વગેરે વસ્તુઓ મનને ખેંચે છે. જય સ્વામિનારાયણ. આ ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગે રંગી પ્રભુ પરાયણ કર્યા હતા. તે લીલાના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સામે જે ભૂયા ઉપર સૂતા છે તે જનક રાજાની જેવા સમજુ અને જ્ઞાની એવા અમરા પાટજીવ છે. તેઓ કુંડળ ગામના ગામધણી દરબાર હતા. તેમનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોપાળ યોગીની જેમ સમીપે રહીને તેમને દિવ્ય દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા હતા. તે લીલાના દર્શનથી ભક્તો જીવન યાત્રાને સફળ બનાવે છે અને મૃત્યુ સુધારવાની મંગળ પ્રેરણા પામે છે. જય સ્વામિનારાયણ. આ ઓરડામાં કાલાતળાવના રવજી સુધારને મહારાજે પોતાના જેવું ઐશ્વર્ય આપી સત્સંગ કરાવવા માટે મોકલ્યા અને 4 નિયમ આપ્યા હતા. પરંતુ ઐશ્વર્યનો અપચો થતા શ્રી હરિએ કુંડળમાં આ ઓરડામાં બેઠા થતા હાથ ઊંચો કરીને પછાડ્યો. ત્યાં તો ભુજમાં રહેલા રવજી સુતારનું તમામ ઐશ્વર્ય હરાઈ ગયું. તે ચરિત્રનું આ સુંદર દ્રશ્ય છે. શ્રી હરિને બેસવાનું છપ્પર પલંગ, મોટી મોટી ઘોડીઓ, મંજૂસ વગેરે અંતરને આનંદ આપે છે. જય સ્વામિનારાયણ.